ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાજપાટી ખાતે રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રાજપૂત યુવા સંઘ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના હોશિયાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજપાટીની શાહ સમાજની વાડી ખાતે શ્રી રાજપૂત યુવા સંઘના આયોજન હેઠળ તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સમાજના આગેવાનોના હસ્તે પ્રમાણપત્ર અને સન્માનપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેન્દ્રસિંહ પરમાર, સમાજના આગેવાન મૂળજી બાવા નકુમ, ગજેન્દ્રસિંહ સુરતિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ શિક્ષણ સંસ્કાર અને એકતાની વાત કરી કાર્યક્રમનું આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી રાજપૂત યુવા સંઘના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપસિંહ ધારિયા દ્વારા કરવામાં આવ્યું હતું। ઝઘડિયા તાલુકા યુવા સંઘ દ્વારા રાજપૂત સમાજના ઝઘડિયા તાલુકાના યુવક યુવતીનો જે 75% ઉપર 10મા અને 12મા ધોરણમાં પાસ થયા છે એમનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની ટીમ વતી વિજયસિંહ વાઘેલા, ધરમસિંહ રાણા અને આ ઝઘડિયા તાલુકાના જે તમામ ગામો છે રાજપૂત સમાજના એ તમામ ગામોમાંથી તમામ વડીલો ઉપસ્થિત રહ્યા અને આ વડીલોની ઉપસ્થિતિમાં આ સન્માન સમારંભ યોજવામાં આવ્યો અને આ સન્માન સમારંભ યોજવામાં આવ્યો એમાં તાલુકામાંથી લગભગ 60 જેટલા યુવક યુવતીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા અને એમને આવનાર ભવિષ્ય માટે ખૂબ આગળ વધે અને સમાજનું નામ રોશન કરે અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી। અને આ કાર્યક્રમ વતી ઝઘડિયા તાલુકાના વડીલો એ આ ઝઘડિયા ટાઈમની યુવા ટીમ છે એમને આ કાર્યક્રમ યોજવા અને આ શરૂઆત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા। આજ રોજ 7 જૂન 2024ના રોજ અમે અખિલ ગુજરાત રાજપૂત સંઘ પ્રેરિત અમારી ઝઘડિયા તાલુકાની શ્રી રાજપૂત યુવા સંઘ દ્વારા અમે 10મા અને 12મા તેજસ્વી તારલાનો સન્માન સમારોહ રાખ્યો હતો। ત્યારબાદ અમારા બીજા 4-5 એજન્ડા છે જેની ચર્ચા કરી હતી આગળ, તો એ ચર્ચાને અનુરૂપ અમે આગામી વર્ષોમાં અમારા કાર્યક્રમ ચાલુ રાખીશું અને અમારા વડીલો અને રાજકીય અમારા જે વડીલો છે એ તમામનો અમને સહકાર મળ્યો અને એમના સહકારથી આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે પૂર્ણ થયો। એ બદલ સર્વનો આભાર માનું છું અને આપ મીડિયાનો પણ આભાર માનું છું, જેથી અમારી વાત લોકો સુધી પહોંચી અને પહોંચે અને અનુકરણ થાય એ માટે આ કાર્ય અમે યોજ્યો હતો। જય માતાજી। 4 થી 5 એજન્ડા સાથે યુવા સંગઠનની શરૂઆતના ભાગરૂપે ધોરણ 10-12ના તેજસ્વી તારલાઓનું સન્માન, બીજો એજન્ડો છે દશેરા ઉત્સવની ઉજવણી, ત્રીજો એજન્ડો છે રાજપૂત સમાજની વાડીનું ભવનનું નિર્માણ અને ચોથો એજન્ડો છે મહારાણા પ્રતાપ સ્મારકની સ્થાપના। આ 4 એજન્ડાને પરિપૂર્ણ કરવા માટે સમગ્ર સમાજના વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો, રાજકીય આગેવાનો સૌ સાથે મળી અને આ 4 એજન્ડાને પરિપૂર્ણ કરવા માટે આ યુવા ટીમ કટિબદ્ધ છે અને આવનારા સમયમાં આ ટીમ સૌ સાથે મળી અને આ 4 એજન્ડા, 5 એજન્ડા અને સમગ્ર સમાજના સર્વાંગી વિકાસ માટે જે જગ્યાએ જે જરૂર હશે તે પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે। અસ્તુ। જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ।